નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ઓ માય ગોડ, ટુડે ઇઝ વેરી હોટ ડે। શું કહે છે પુત્રવધુ? મને તો કંઈ સમજમાં નથી આવતું। રસોડામાં ઊભેલી નિર્મળાજી પોતાની પુત્રવધુને કહે છે, તો પુત્રવધુ કહે છે, ઓહ માજી, હું તો ભૂલી જ ગઈ કે તમને તો અંગ્રેજી નથી આવડતું, તો તમે અમારી અંગ્રેજી ભાષા કેવી રીતે સમજશો? હું બસ એટલું કહું છું કે આજે કેટલી ગરમી છે। આ ગરમીમાં રસોડામાં કામ કરવું મારી માટે કેટલું મુશ્કેલ થાય છે। માજી, હું તો અહીંયાથી જાઉં છું। મેં શાક કાપી દીધું છે, લોટ બાંધી દીધો છે, તમે રોટલી શેકી નાખજો। એટલી ગરમીમાં મારાથી કામ નથી થતું। ઓ માય ગોડ, વેરી હોટ ડે, મતલબ આજનો દિવસ ખૂબ જ ગરમ છે। આટલું કહીને નિશા રસોડામાંથી નીકળી ગઈ। નિશાનું આ એક દિવસનું નહોતું જ્યારે એ સાસુમાની સામે અંગ્રેજી બોલીને એની બેઇજ્જતી કરતી હોય। જ્યારથી એ આ ઘરમાં આવી હતી ત્યારથી કોઈ પણ વાતને લઈને કંઈ પણ બહાનું શોધીને સાસુમાની બેઇજ્જતી કરતી, અને એને ખબર છે કે એની સાસુમાને અંગ્રેજી નથી આવડતું, તો પણ જ્યારે જોવો ત્યારે પોતાની સાસુમા સામે અંગ્રેજી બોલતી રહેતી। બિચારી નિર્મળાજી એની અંગ્રેજી ભાષા સમજી નહોતી શકતી, એટલે પૂછે છે કે શું કહી રહી છે પુત્રવધુ? તો નિશા એની બેઇજ્જતી કરવામાં પાછળ ના રહેતી। નિર્મળાજી રસોડામાં શાક બનાવે છે, એના પછી રોટલી પણ શેકી દે છે। પુત્રવધુ બધા ડાઇનિંગ ટેબલ પર બેસી ગયા। નિર્મળાજી પોતાના રૂમમાં ગઈ અને પોતાના પતિને, જે હજી સુધી સવારના ન્યૂઝપેપરમાં પડ્યા છે, ન્યૂઝપેપરની એક લાઈનને વાંચી લે છે, ત્યારે જઈને એને સુકૂન મળે છે। જે જાહેરાતવાળી લાઈન હોય છે એને પણ નથી છોડતા। એના હાથમાંથી ન્યૂઝપેપર છોડાવીને નિર્મળાજી કહે છે, ન્યૂઝપેપર વાંચીને તમારું પેટ ભરાઈ ગયું હોય તો ચાલો કંઈક જમી લ્યો। પોતાના ચશ્માને નાક પર ખસકાવીને ચંદ્રભૂષણજી કહે છે કે અરે ભાગ્યવાન, વૃદ્ધાવસ્થામાં એટલો ગુસ્સો ના કર, નહીં તો વધારે જલ્દી ગરડી થઈ જઈશ। કોણે કહ્યું હું ગરડી થઈ ગઈ છું? ગરડા થાય મારા દુશ્મન, હું ગરડી નથી થઈ। ચંદ્રભૂષણજી પોતાની પત્નીની વાત સાંભળીને હસવા લાગે છે અને કહે છે કે અચ્છા, ચાલો જમી લઈએ, નહીં તો પુત્રવધુ કહેશે ગરડા કરડી ફરીવાર વાતો કરવા લાગ્યા। ડાઇનિંગ ટેબલ પર બધા બેસીને જમવા લાગ્યા। ત્યારે નિર્મળાજીના પુત્ર વિવેકને અચાનક ઉધરસ આવવા લાગી। વિવેકની પાસે બેઠેલી નિર્મળાજીની પુત્રવધુ એને કહે છે, પ્લીઝ ગીવ મી 1 ગ્લાસ ઓફ વોટર। નિર્મળાજીને સમજમાં નથી આવતું કે એની પુત્રવધુ શું કહે છે, તો પુત્રવધુ ભડકીને કહે છે, હું ક્યારની પાણી માંગુ છું, પાણી નથી આપી શકતા? બેટા, મેં પાણી આપવા માટે હાથમાં ગ્લાસ તો લીધો છે, પણ તું અંગ્રેજીમાં બોલી એટલે મને સમજમાં ન આવ્યું કે તું શું માંગી રહી છે, એટલા માટે મેં પાણીના ગ્લાસને આગળ ના કર્યો। ઓહ માજી,
હું તો ફરીવાર ભૂલી ગઈ કે તમને તો અંગ્રેજીની એબીસીડી પણ નથી આવડતી, તો મારી અંગ્રેજી તો શું સમજશો? ચંદ્રભૂષણજી પોતાની પુત્રવધૂનું મોઢું જોતા રહી ગયા, પણ એ તો એના માટે પણ રોજનું હતું. ઘણીવાર પુત્રવધુ નિર્મળાજીની અંગ્રેજીને લઈને એની બેઇજ્જતી કરી દેતા. ચંદ્રભૂષણજીને આ બધું સારું નહોતું લાગતું. ઘણીવાર એણે આ વિશે પોતાના પુત્રને પણ વાત કરી, પરંતુ પુત્રવધુ પોતાની હરકતોથી પીછેહટ નહોતી કરતી. એને પોતાના ભણતરનું ખૂબ જ ઘમંડ હતું કે જે આજના જમાનાની ખૂબ જ ભણેલી ગણેલી છોકરી છું. મને તો અંગ્રેજી આવડે છે. લગ્ન પહેલાં હું જોબ કરતી હતી. હું તમારી જેમ નથી જે લગ્ન પછી પોતાની આખી જિંદગી રસોઈમાં કાઢી નાખું. ક્યારેક ક્યારેક નિર્મળાજી પોતાની પુત્રવધૂની વાતોનો જવાબ આપી દીધી, તો પણ પુત્રવધૂને કંઈ સમજમાં નહોતું આવતું. એક દિવસ નિશાએ પોતાની બહેનપણીઓને બોલાવીને કિટી પાર્ટી પોતાના ઘરે રાખી. એ દિવસે ચંદ્રભૂષણજી ખેતીના કામને જોવા માટે પૈતૃક ગામ ગયા હતા. પુત્ર પણ પોતાના ઓફિસ જવા માટે નીકળી ગયો. ઘરમાં ખાલી નિર્મળાજી અને એની પુત્રવધુ હતી. નિશાએ રાતે જ નિર્મળાજીને કહી દીધું હતું કે માજી, કાલે મારી કિટી પાર્ટી છે, જેને હું આપણે ઘરે જ રાખું છું, તો ખૂબ જ વધારે રસોઈ બનશે. મેં રસોઈની લિસ્ટ બનાવીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી છે. ઘરમાં જે કંઈ પણ ના હોય તો એ સવારે જ મંગાવી લેજો અને બધું બનાવી દેજો. નિર્મળાજી ડાઇનિંગ ટેબલ પર પડેલી પુત્રવધૂની લિસ્ટ જોવે છે તો એને કંઈ પણ સમજમાં નથી આવતું, કેમ કે પુત્રવધૂએ બધો સામાન અંગ્રેજીમાં લખ્યો હતો. પણ હવે એ પોતાની પુત્રવધુ પાસે જઈને પાછું પૂછવા નહોતી માંગતી, કેમ કે જો પુત્રવધુ પાસે જઈને પૂછશે, બેટા આમાં શું લખ્યું છે, તો પુત્રવધુ ફરીવાર એની બેઇજ્જતી કરી દેશે કે તેમને અંગ્રેજી વાંચતા નથી આવડતું. એટલા માટે એ સવારે વહેલી ઉઠીને કાગળ લઈને દુકાન પર લઈ ગઈ અને જે સામાન હતો એ દુકાનવાળાને બતાવીને લઈ આવી. સવારના 8 વાગી ગયા, પણ પુત્રવધુ હજી સુધી સૂઈને નથી ઉઠી. નિર્મળાજી બધો સામાન રસોડામાં જઈને મૂકી દે છે. નાઈને પૂજા કરીને એ પુત્રવધુની કહેલી બધી વસ્તુઓ બનાવવામાં લાગી. પુત્રવધુએ કહ્યું હતું કે એ એની મદદ કરી દેશે, પણ એ પોતાની રૂમમાં શૃંગાર કરતી હતી. એની સાસુમાં સવારની રસોડામાં હેરાન થઈ રહી છે અને એને એટલું બધું બનાવવા માટે આપી દીધું. એમ નહીં કે જઈને પોતાની સાસુમાની મદદ કરી દે. નિર્મળાજી પોતાની પુત્રવધુ દ્વારા કહેલી બધી વસ્તુ, બેસનના ઢોકળા, દહીંવડા, રાજમા ચાવલ, લીલા ધાણાની ચટણી અને બીજું ઘણું બધું પણ બનાવીને તૈયાર કરી દે છે. જ્યારે બધી રસોઈ બની જાય છે ત્યારે પુત્રવધુ સજી ધજીને તૈયાર થઈને આવી અને બોલી, માજી હું તમારી કઈ મદદ કરી દઉં કે શું? પોતાની પુત્રવધુને તૈયાર જોઈને નિર્મળાજી કહે છે, ના પુત્રવધુ, રહેવા દે. જો આવું હોત તો પહેલાં જ આવી ગયું હોત. હવે તો તે નવા કપડાં પહેરી લીધા છે. હવે કંઈ કરીશ તો તારા કપડાં પણ
ખરાબ થઈ જશે. એમ પણ રસોઈનું બધું કામ થઈ ગયું છે, ખાલી ગેસ સાફ કરવાનો છે, એ પણ હું જ કરી દઉં છું. તું શું કામ પોતાના હાથ ખરાબ કરે? આટલું કહીને નિર્મળાજી રસોડાની સાફ સફાઈ કરીને પોતાની રૂમમાં આવીને બેસી ગયા. સવારની કામ કરે છે એની કમર પણ દુખવા લાગી, એટલા માટે સૂઈને થોડો આરામ કરવા લાગી. હવે એને લાગ્યું કે એણે બધું કરી દીધું છે, પુત્રવધુ પોતાની જાતે પીરસી દેશે. પણ આ શું? નિર્મળાજીને પોતાની રૂમમાં ગયાના 1 કલાક પણ નથી થયો કે નિશા પોતાની સાસુમાને અવાજ લગાવતા કહે છે, માં, મારી બધી બહેનપણીઓ આવી ગઈ છે. તમે ડાઇનિંગ ટેબલ પર બધી રસોઈ મૂકી દો અને એની પહેલાં ફ્રીજમાં કોલ્ડ ડ્રિંક્સ પડી છે, એ પણ લઈને બધાને આપી દો. નિશા સાસુમાના રૂમમાં આવીને 2 મીઠા બોલ બોલી દે છે, કેમ કે એમને ખબર છે કે પોતાની સાસુમા પાસે ખૂબ કામ કરાવવાનું છે, તો સારી સારી વાતો તો કરવી પડશે. સવારની કામ કરાવી રહી છે. નિશાએ 1 ચમચી પણ આમથી આમ નથી કરી, તો સાસુમાના વખાણ તો કરી દે. આટલા માટે ચાલાક નિશા પોતાની સાસુમાના વખાણ કરીને બધું કામ કરાવી લે છે. નિર્મળાજી જ્યારે રસોડામાંથી નીકળીને પુત્રવધુની બહેનપણીઓને કોલ્ડ ડ્રિંક્સ આપવા માટે આવી, ત્યારે નિશા પોતાની બહેનપણીઓને સાસુમાનો પરિચય આપતા કહે છે કે શી ઇઝ માય મધર ઇન લો, શી ઇઝ વેરી ઇનોસન્ટ, શી ઇઝ નો એનીથિંગ, આઈ હેવ ડન ધીઝ વર્ક બાય માય સેલ્ફ. મતલબ કે આનો કંઈ પણ નથી આવડતું, આ બધું કામ મેં કર્યું છે. આ ઢોકળા પણ મેં બનાવ્યા છે. રસોઈના કામથી મારી સાસુમાં ખૂબ ડરે છે. હું તો સવારે 5 વાગ્યાની જાગી છું અને આ બધું કામ મેં જ કર્યું છે. નિશાની બહેનપણીઓ પણ વખાણ કરીને કહે છે કે વાહ, વેરી ટેસ્ટી ઢોકળા. ઢોકળા તો ખૂબ જ સરસ બનાવ્યા છે. નિશાના વખાણ કરતાં ગુજરાતીમાં જ કહે છે કે સાચે તે ઢોકળા ખૂબ જ સરસ બનાવ્યા છે. બાજુમાં ઊભેલી નિર્મળાજીને તો અંગ્રેજી સમજમાં ન આવી, પણ જ્યારે એની બહેનપણીએ ગુજરાતીમાં કહ્યું કે નિશા, તે ઢોકળા ખૂબ જ સારા બનાવ્યા છે, તો નિર્મળાજીને લાગ્યું કે ઢોકળા તો મેં બનાવ્યા છે, પણ નિશાની બહેનપણીઓ એના વખાણ કેમ કરે છે? નિર્મળાજીને સમજમાં આવી ગયું કે જરૂર એની પુત્રવધુએ અંગ્રેજીમાં કંઈક કહ્યું હોય છે, કેમ કે અંગ્રેજી મને સમજમાં નથી આવતી. આટલા માટે બહેનપણીઓ એના વખાણ કરે છે, મારા નહીં. નિર્મળાજી જ્યારે ટ્રે લઈને રસોડામાં જવા લાગી, તો પાછળથી એક બહેનપણીએ નિશાને પૂછ્યું, નિશા, મારી સાસુમાં હંમેશા સાડી જ પહેરે છે? તો નિશા અંગ્રેજીમાં કહે છે, હા, એ ખાલી સાડી જ પહેરે છે. શી ઓનલી વિયર્સ સાડી, શી લુક્સ લાઈક અ મેડ ઇન સાડી. તે સાડીમાં બિલકુલ કામવાળી બાઈ લાગે છે. મેં તો કેટલી વખત કહ્યું છે ડ્રેસ પહેરો, પણ આને તો કામવાળી બાઈ બનીને જ રહેવું છે. કંઈ સમજમાં નથી આવતું, એકદમ ઓલ્ડ ફેશન છે. આ વાત સાંભળીને નિશાની બધી બહેનપણીઓ જોર જોરથી હસવા લાગી. પાછળ વળીને જોયું તો નિર્મળાજીને એટલો
તો અંદાજ હતો પોતાની ઉંમરના હિસાબે કે એ લોકોની હસીને ઓળખી લેતી કે કોણ વખાણ કરીને હસે છે કે કોણ મજાક ઉડાવે છે. એ એની પુત્રવધૂની બહેનપણીઓનો મજાક સમજી ગઈ કે જરૂર પુત્રવધૂએ કંઈ કહ્યું છે, આટલા માટે એની બહેનપણીઓ એનો મજાક બનાવીને મજાક ઉડાવે છે. નિર્મળાજીને આ વાત ખોટી લાગી અને એ રાત પર એ જ વિચારતી રહી કે એવું શું કરે જેનાથી પુત્રવધુ એની બેઇજ્જતી કરતી બંધ થઈ જાય, કેમ કે હવે એનાથી આ અપમાન સહન નહોતું થતું. એ પોતાની જાતને ટોકવા લાગે છે કે અંગ્રેજી શું કામ ન ભણી, એને અંગ્રેજી શું કામ નથી આવડતી. જો આજે એને અંગ્રેજી આવડતી હોત તો આજે એ પણ પોતાની પુત્રવધુ સાથે અંગ્રેજીમાં વાત કરતી હોત અને પુત્રવધુ એને અભણ ના કહેતી. નિર્મળાજી અભણ નહોતી. એણે એના જમાનામાં હોમ સાયન્સમાં BA કર્યું હતું. એ સમયે છોકરીઓ માટે આ જ સબ્જેક્ટ હતા અને છોકરાઓ માટે ગણિત અને સાયન્સ રાખવામાં આવતું અને છોકરીઓને ગૃહ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આપવામાં આવતું હતું. છોકરીઓના ભણતર પર એટલું ધ્યાન પણ નહોતું આપવામાં આવતું અને એને પૂછતા પણ નહીં કે એમને કયો વિષય પસંદ છે. ઘરના મુખિયા ફોર્મ ભરતા સમયે હંમેશા ગૃહ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયમાં જ ફોર્મ ભરતા. એમની માને પણ ખબર નહોતી હોતી કે એની દીકરી કયા વિષય માટે ભણે છે. તો એમાં નિર્મળાજીની પણ કોઈ ભૂલ નહોતી કે એને અંગ્રેજી નથી આવડતી. જેમ તેમ એક દિવસ વીતી ગયો. બીજે દિવસે નિર્મળાજીના પતિ આવ્યા, પણ નિર્મળાજી રાતભર ના સૂતી. એને એમની પુત્રવધૂની એ હસી બરાબર યાદ હતી. એના કારણે આખી રાત એમને ઊંઘ ના આવી. ચંદ્રભૂષણજી પોતાની પત્નીનું મોઢું જોઈને કહે છે, શું થયું નિર્મળા? આજે તું ખૂબ જ ઉદાસ લાગે છે. કંઈ થયું છે શું? નિર્મળાજી કહે છે, કોઈ વાત નથી. પણ ચંદ્રભૂષણજી પણ સારી રીતે જાણે છે કે એની પત્ની એમ જ ઉદાસ નથી થતી. કોઈ તો કારણ હશે જ. એક બે વાર પોતાની પત્નીને પણ પૂછવાની કોશિશ કરે છે, પણ એ વાત ટાળી નાખે છે. અને ચંદ્રભૂષણજી રોજે સાંજે મંદિરે જતા અને પોતાની પત્નીને પણ લઈ જતા. ચંદ્રભૂષણજી એ પોતાની પત્નીને સાથે જવા માટે કહ્યું, પણ એણે ના પાડી દીધી. તો પણ ચંદ્રભૂષણજી જીદ કરીને પોતાની પત્નીને મંદિર લઈ ગયા. મંદિરમાં આરતી અને પૂજા થયા પછી સાડીઓ પર બેસી ગયા અને પોતાની પત્નીને પૂછ્યું. સાચું સાચું કહે નિર્મળા, શું વાત છે? જ્યારથી હું આવ્યો છું ત્યારથી જોઉં છું તું ખૂબ ઉદાસ છે. કોઈ વાત તને અંદરને અંદર ખૂબ જ દુઃખી કરે છે. જો કોઈ વાત છે તો મને કહો. મારી પાસે કોઈ ઉપાય હશે તો હું અવશ્ય જણાવીશ. પતિની વાત સાંભળીને નિર્મળાજી એને કહેવાની હિંમત કરે છે અને કહે છે, મને અંગ્રેજી શીખવું છે. કાલે પુત્રવધૂની કીટી પાર્ટી હતી. એની બધી બહેનપણીઓ આવી હતી. તો બધાની સામે નિર્મળાજીએ એટલું જ કહ્યું, પરંતુ ચંદ્રભૂષણજી બધું સમજી ગયા કે કાલે મારી પુત્રવધૂએ
જરૂર મારી પત્ની પર અંગ્રેજી બોલ્યા હશે અને કંઈ ને કંઈ એવું કહ્યું હશે જેના કારણે એને ખરાબ લાગ્યું. પોતાની પત્નીની અંગ્રેજી શીખવાવાળી વાતને એણે સકારાત્મક સ્વરૂપે લીધી અને કહ્યું, અરે વાહ નિર્મળા, તું અંગ્રેજી શીખવા માંગે છે, આ તો ખૂબ સારી વાત છે. ચાલો આજે જ હું તારી માટે કોઈ સારા અંગ્રેજી ટ્યુશન વિશે જાણ કરું છું. જો ક્યાંય પણ અંગ્રેજીની ક્લાસ હશે તો તારું ટ્યુશન લગાવી દઈશું, તું શીખી લેજે. ભણવા ગણવામાં તો નિર્મળાજીની પહેલેથી જ રુચિ હતી, પણ લગ્ન પછી ગૃહસ્થી અને બાળકોની એટલી બધી જવાબદારી હોય છે કે સ્ત્રી કોઈ બીજા કામ માટે કે પોતાના શોખ માટે વિચારી જ નથી શકતી. એની પાસે એટલું વિચારવાનો સમય જ નથી હોતો. પછી નિર્મળાજી કહે છે, જો હું અંગ્રેજી બોલવાવાળી કોચિંગમાં શીખવા જઈશ તો 2 કલાકનો સમય તો લાગશે આવવા જવાનો અને ત્યાં શીખવાનો. ઘરે પુત્રવધૂને શું કહીશું કે આપણે ક્યાં જઈએ છીએ? જો કહીશું કે અંગ્રેજી શીખવા જઈએ છીએ તો પુત્રવધુ હસી ઉડાવશે કે આ ઉંમરમાં તમે અંગ્રેજી શીખો છો. હું પુત્રવધૂને નથી કહેવા માંગતી, તું આની ચિંતા ન કર નિર્મળા. એમ પણ આપણે મંદિરમાં 2 કલાક માટે આવીએ છીએ. સાંજના સમયે ઘરે તો કોઈ કામ નથી હોતું. પુત્ર 8 વાગ્યે ઓફિસેથી આવે છે અને પુત્રવધુ પણ ત્યાં સુધી પોતાનો ફોન જોવે છે. આપણે 1 કલાક વધારે બોલી દઈશું કે મંદિરમાં સત્સંગ થાય છે, અમે 2 થી 3 કલાક રહીને આવીશું. 1 કલાક મંદિરમાં બેસીને 2 કલાક સુધી તું આરામથી કોચિંગમાં જઈ શકે છે. હું અંતને પોતાની સાથે લઈ આવીશ અને લઈ જઈશ. નિર્મળાજી પોતાની પતિની વાત સાંભળીને ખુશ થઈ ગઈ અને એને ગળે લગાવી લીધા કે હવે એ અંગ્રેજી શીખી લેશે. મનમાં ને મનમાં એ ખૂબ જ ખુશ થાય છે. એવું લાગે છે કે જેમ એની પાંખો નીકળી આવી હોય. 1-2 દિવસમાં ચંદ્રભૂષણજી નજીકના અંગ્રેજી કોચિંગની જાણ કરી લે છે, જ્યાં એ નિર્મળાજીનું એડમિશન કરાવી દે છે. નિર્મળાજી એ અંગ્રેજી શીખવા માટે કહી તો દીધું, પણ જ્યારે ક્લાસમાં જવાનો વારો આવ્યો ત્યારે એ ડરી ગઈ કે જ્યારે એ ક્લાસમાં જશે ત્યારે એને ભણાવવા વાળા જે ટીચર હશે એ કહેશે કે આટલી કરડી ઉંમરે પણ અંગ્રેજી શીખવા માટે આવી. મને તો ખૂબ શરમ આવે છે. ચંદ્રભૂષણજી પોતાની પત્નીને સમજાવતા કહે છે કે તું બિલકુલ ચિંતા ન કર, કેમ કે ત્યાં તું એકલી નથી જે અંગ્રેજી શીખી છે. તારા જેવી બીજી પણ ઘણી સ્ત્રીઓ છે જે અંગ્રેજી શીખે છે. કોઈ ભાષા કે કોઈ વસ્તુની શીખવાની ઉંમર નથી હોતી. આપણે કોઈ પણ ઉંમરમાં કંઈ પણ શીખી શકીએ છીએ. આ આપણી જિંદગી છે. આપણે જે પણ શીખવા માંગીએ એના માટે સ્વતંત્ર છીએ. કોઈ બીજું આવીને એ નક્કી નહીં કરે કે આપણે શું શીખીએ કે શું નહીં. અને આપણે કંઈક સારું જ શીખવાની કોશિશ કરીએ છીએ તો તું કોઈની પણ ચિંતા ન કર અને અંગ્રેજી શીખવા માટે આગળ વધ. પોતાના પતિની વાત સાંભળીને નિર્મળાજીને હિંમત મળી. નિર્મળાજી અંગ્રેજી સ્પીકિંગ માટે જવા લાગી. જ્યાં અંગ્રેજી બોલતા
શીખવાડે છે. એ ધીરે ધીરે અંગ્રેજી બોલતા શીખે છે. 2 થી 3 મહિનામાં એ થોડું થોડું અંગ્રેજી બોલવા લાગી, થોડું થોડું સમજવા લાગી. કેમ કે એને અંગ્રેજી શીખવાનો ખૂબ જ શોખ હતો. ઘરે પણ રાત્રે બેસીને અંગ્રેજી બોલવાની ટ્રાય કરતી. ક્યારેક પોતાના પતિ સામે બોલતી તો ક્યારેક પોતે જ કાચ સામે ઊભી રહીને બોલતી. પોતાની લગ્નથી નિર્મળાજી 3 મહિનામાં જ અંગ્રેજી બોલતા અને સમજતા શીખી ગઈ. પણ એણે ઘરમાં પોતાની પુત્રવધુ અને પુત્રને કોઈ પણ વાત ન જણાવી. 4 મહિના પછી પુત્રવધુએ ફરીવાર પોતાના ઘરમાં કીટી પાર્ટી રાખી. એ કીટી પાર્ટીમાં એ બધી બહેનપણીઓ આવી જે ગયા વખતે આવી હતી. આ વખતે પણ નિર્મળાજીએ સાડી જ પહેરી હતી. સાડી પહેરીને પોતાની પુત્રવધુની બહેનપણીઓનું સ્વાગત અને એની સેવા કરે છે. ગયા વખતની જેમ નિશાએ આ વખતે પણ બધી રસોઈ પોતાના સાસુમા પાસે બનાવી અને એનો બધો ક્રેડિટ અંગ્રેજી બોલીને પોતાના પર લઈ લીધો. આ વખતે પણ એ કહી રહી હતી કે એણે અંગ્રેજીમાં કહ્યું કે આ રસોઈ એણે બનાવી છે. પણ બાજુમાં જ ઊભેલી નિર્મળાજી એની બધી અંગ્રેજી સમજી ગઈ અને એની વાતોને કાપતા બોલી, નો નો નિશા, ડીડ નોટ મેડ ધીસ ફૂડ, આઈ મેડ ધીસ. પણ મેં બનાવ્યું છે. ગયા સમયે પણ મેં જ બનાવ્યું હતું. પોતાની સાસુમાની અંગ્રેજી સાંભળીને નિશા અને એની બધી બહેનપણીઓ એકદમ ચોંકી ગઈ. એની સાસુમાં અંગ્રેજી બોલી રહી છે. એની બધી અંગ્રેજી વાતોને સમજી રહી છે. નિશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. માજી, તમને અંગ્રેજી આવડતી હતી તો પણ તમે હજી સુધી કેમ ના જણાવ્યું? મને તો લાગ્યું હતું કે તમને તો અંગ્રેજીની ABCD પણ નથી આવડતી. નિર્મળાજી કહે છે કે જરૂરી નથી બધી વસ્તુના વખાણ કરવા જોઈએ. હું તારી જેમ નથી નિશા, જે પોતાના કોઈ ગુણથી બીજાને નીચા દેખાડું. જો કોઈ માણસ પોતાના એક ગુણથી બીજાને નીચા દેખાડે છે તો મારી નજરમાં એનો ગુણ નહીં પરંતુ અવગુણ છે. આટલા માટે બેટા, આજથી કોઈને પણ અપમાન કરવું એ આજના જમાનામાં કોઈ પણ કંઈ પણ કરી શકે છે. આટલું કહીને નિર્મળાજી પોતાના રૂમમાં આવી ગઈ. બધી બહેનપણીઓ ના ગયા પછી નિશા નિર્મળાજીના રૂમમાં આવી. એના પેટમાં પાણી દોડતું હતું કે ક્યારે એ પૂછે કે એની સાસુમાએ અંગ્રેજી શીખી ક્યારે. નિર્મળાજી પોતાની પુત્રવધુને અંગ્રેજી શીખવાની બધી હકીકત જણાવી દે છે, જેને સાંભળીને નિશા ચોંકી ગઈ કે 60 વર્ષની ઉંમરમાં પણ એની સાસુમાએ અંગ્રેજી બોલતા અને સમજતા શીખી લીધું. નિશાએ મનમાં ને મનમાં વિચારી લીધું કે હવે એ પોતાના સાસુમા સાથે ક્યારેય પણ આવી હરકતો નહીં કરે. કેમ કે પોતાની પુત્રવધુથી વારે વારે અપમાન મેળવીને પોતે અંગ્રેજી શીખીને એક જોરદાર થપ્પડ મારી છે, જે એના દિલ અને મગજમાં હંમેશા રહેશે અને દેખાશે. તો મિત્રો, જો કોઈને કોઈ ભાષા નથી આવડતી તો એનો મતલબ એ નથી કે એને કંઈ નથી આવડતું. અરે, બધાને
બધી ભાષા નથી આવડતી. દુનિયામાં ખૂબ જ ભાષાઓ છે, પણ બધાની એક ભાષા હોય છે અને એની જે પોતાની ભાષા છે એમાં એ પરફેક્ટ હોય છે. પછી કોઈ પણ ભાષા કેમ હોય. અને રહી વાત શીખવાની, તો શીખવાની કોઈ ઉંમર નથી હોતી. આપણે 80 વર્ષમાં પણ કંઈ પણ શીખી શકીએ છીએ. બસ શીખવાની ઈચ્છા હોવી જોઈએ. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.